ચલો આ પણ સ્તંભ આલેખ છે. તો આપણે મૂળાક્ષરની કોષ્ટકમાં મૂળાક્ષરની સંખ્યા છે એને એક્સ અક્ષ ઉપર લખવાની છે. લખી છે અહીંયા મેં, બરાબર, એક્સ અક્ષ ઉપર છે. અને અટકની સંખ્યા છે એ વાય અક્ષ ઉપર લખી છે. ચલો અહીંયા મૂળાક્ષરની સંખ્યા નાનામાં નાની છે, 1થી ચાલુ થાય છે, 1થી 4, અને મોટામાં મોટી છે 12થી 20. 20 એ મોટામાં મોટી છે. એટલે આપણે મેં અહીંયા 2થી 2, 4, 6, 8 એવી રીતે 20 સુધી દર્શાવ્યું છે, બરાબર. અને મૂળાક્ષરોની સંખ્યા, હા, અને અટકની સંખ્યામાં મોટામાં મોટી છે 44. એટલે મેં અહીંયા 5 એકમના અંતરે 0થી 5, 10, 15, 20, 45, 44 વધારે મેં એકમ દર્શાવ્યા છે અહીંયા. ચલો હવે પહેલું છે 1થી 4. જ્યારે મૂળાક્ષરની સંખ્યા હોય ત્યારે અટકની સંખ્યા 6. તો 1થી 4 ક્યાં આવશે? અહીંયા 0થી 4ની વચ્ચે ક્યાંક એક આવશે ને, કારણ કે અહીંયા બબે મેં લીધા છે એકમ, 2, 4, 6, એટલે એક ક્યાં આવશે? અહીંયા આવશે ને. તો આપણે આની ઉપર ધારો કે લઈ લઈએ, તો ત્યારે શું આવશે? 1થી 4 હોય ત્યારે અટકની સંખ્યા કેટલી આવશે? 6, બરાબર. તો 6 ક્યારે 6 કોની ઉપર આવશે? 5થી 10ની વચ્ચે 6 છે, તો આપણે અહીંયા 6 લઈ લઈએ. તો 1થી 4 હોય, 1થી 4 આ રહ્યું અને 6, બરાબર. તો અહીંથી આપણે અહીંયા સુધી આપણે લાઈન દોરી દઈએ, અહીંયાથી લઈને અહીંયા સુધી આ છે 1થી 4. તો આપણે અહીંયા લાઈન ડ્રો કરી દેવાય, કારણ કે એક આપણે દર્શાવ્યો નથી, પણ 0થી 2ની વચ્ચે જ 0 ઉપર જ ક્યાંક હોય, અને 6 ક્યાં હોય? અહીંયા. તો આપણે આવી રીતે લાઈન ડ્રો કરી દેવાની, બરાબર, આવી રીતે આમ. પછી શું છે? 4થી 6 એ અટકની સંખ્યા કેટલી છે? 30. તો 4થી 6 આ રહ્યું, બરાબર. 4થી 6 હોય તો અટકની સંખ્યા 30. તો અહીંયા 4થી 6 અહીંયા આવી રીતે ડ્રો કરી દેવાની લાઈન. 4થી 6 એ 30. પછી 6થી 8 એ 44. તો 6થી 8 એટલે આ રહ્યું, 6થી 8 એ 44. 44 ક્યાં આવશે? 45થી નીચે, 45થી નીચે અહીંયા આવશે 44. તો અહીંયા લાઈન ડ્રો કરી દેવાની. પછી 8થી 12 એ 16. તો 16 ક્યાં આવશે? 15 અને 20ની વચ્ચે 16 આવશે, બરાબર. 15 અને 20ની વચ્ચે 16 એટલે અહીંયા આવશે. 15ની ઉપર ક્યાં છે? 8થી 12 છે. આ 6થી 8 છે, અને આ છે 8થી 12, એટલે અહીંયા 16 આવશે. 15થી એકાક ઉપર, અને 12 ક્યાં છે? અહીંયા. તો અહીંયાથી અહીંયા આપણે લાઈન ડ્રો કરી દેવાની, આવી રીતે કરવાની, બરાબર. 12. પછી 12થી 20 એ કેટલી છે સંખ્યા? 4 અટકની સંખ્યા. તો 12થી 20, હા 12 અહીંયા છે ને. અચ્છા, અને 12થી 20 કેટલી છે? 16. 12થી લઈને 20, આ રહી 20. ત્યારે અટકની સંખ્યા કેટલી છે? 4 કીધી છે. તો 4 ક્યાં છે? 0થી 5 અહીંયા છે, 5ની નીચે 4 આવશે. તો એક અંક નીચે, એક લાઈન નીચે ક્યાં આવશે? 12થી 20માં. તો 12 આ રહ્યું, અને અહીંયા 4, અને 20 ક્યાં છે? અહીંયા છેલ્લે. તો આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી લાઈન ડ્રો કરી દેવાની, બરાબર, અહીંયા સુધી. ચલો હવે બધાને આપણે શું કરી દેવાનું? બધી લાઈનને એક્સ અક્ષ પર આપણે અડાડી દેવાની છે. પેન્સિલ ડ્રો કરી દઈએ, દરેકને જોઈન કરી દઈએ, બરાબર. એક લાઈન પૂરી થાય ત્યાંથી બીજી લાઈન ચાલુ થાય છે, એટલે દરેકને આપણે આવી રીતે જોઈન કરી દેવાનું છે. અને અહીંયાથી આપણે આગળ પણ સ્તંભ આલેખ દોર્યા છે, એટલે તમને ખબર હશે હવે કે કેવી રીતે કર્યું છે, બરાબર. આને અહીંયા જોઈન કરી દેવાનું. દરેક લાઈન જે આપણે દોરી છે ને એ બધાને એક્સ અક્ષ પર આપણે અડાડી દેવાની, એટલે આપણો થઈ જાય સ્તંભ આલેખ તૈયાર, બરાબર. તો આ છે આપણો સ્તંભ આલેખ. તો અહીંયા તમારો આ ચેપ્ટર પૂરું થઈ જાય છે.